ભોળા શંભુ પાર્વતી ના નાથ છે રે, ભોળા શંભુ પાર્વતી ના નાથ છે રે. રમાડવા માટે તો ગૌતમભાઈ આવ્યા છે, પણ મને કહેવામાં આવ્યું હતું કે અમે અમને રમવાની ઈચ્છા છે, તમારે રમવું એના માટે જ બનાવ્યું છે. હો ભાઈ, તો રમવાની છૂટ છે. આ તો ભગવાન ભોળાનાથને રીઝવવાનો છે. તમે તાલી પાડતા રીઝવો, ગાતા ગાતા રીઝવો, નાચતા નાચતા રીઝવો, મહાદેવ તો રીઝાઈ જાય છે. એ ભોળા શંભુ પાર્વતી ના નાથ છે રે, ભોળા શંભુ પાર્વતી ના નાથ છે રે. સદાય સત ધર્મની સાથ છે રે, સદાય સત ધર્મની સાથ છે રે, સદાય સત ધર્મની સાથ છે રે, સદાય સત ધર્મની સાથ છે રે. ભોળા શંભુ એ ભોળા શંભુ પાર્વતી ના નાથ છે રે, ભોળા શંભુ પાર્વતી ના નાથ છે રે. એ ભોળા શંભુ પાર્વતી ના નાથ છે રે, ભોળા શંભુ પાર્વતી ના નાથ છે રે. હર મહાદેવ. ગજાનન ના તાત છે રે, ભોળા શંકર ગજાનન ના તાત છે રે. ભોળા શંકર ગજાનન ના તાત છે રે, ભોળા શંકર ગજાનન ના તાત છે રે. સણાનન ના પિતાની શું વાત છે રે, સણાનન ના પિતાની શું વાત છે રે. સણાનન ના પિતાની શું વાત છે રે, સદાનંદના પિતાની શું વાત છે રે. એ ભોળા શંભુ એ ભોળા શંભુ પાર્વતી ના નાથ છે રે, ભોળા શંભુ પાર્વતી ના નાથ છે રે. ભોળા શંભુ પાર્વતી ના નાથ છે રે, ભોળા શંભુ પાર્વતી ના નાથ છે રે. શિરે ગંગાની અવિરત ધાર છે રે, શિરે ગંગાની અવિરત ધાર છે રે. શિરે ગંગાની અવિરત ધાર છે રે, શિરે ગંગાની અવિરત ધાર છે રે. એ ભોળા શંભુ પાર્વતી ના નાથ છે રે, ભોળા શંભુ પાર્વતી ના નાથ છે રે. ભોળા શંભુ પાર્વતી ના નાથ છે રે,
પાર્વતી નાથ છે રે ભોળા શંભુ પાર્વતી નાથ છે રે મારે પાર્વતી નાથ છે રે ભોળા શંભુ પાર્વતી નાથ છે રે પાર્વતી નાથ છે રે દેવ પાર્વતી નાથ છે રે શંભુ પાર્વતી નાથ છે રે ભોળા શંભુ પાર્વતી નાથ છે રે ભોળા શંભુ પાર્વતી નાથ છે રે ભોળા શંભુ પાર્વતી નાથ છે રે સદાય સત ધર્મની સાથ 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 છે રે ભોળા શંભુ પાર્વતી નાથ છે રે ભોળા શંભુ પાર્વતી નાથ છે રે આવા પદો આવા ભજનો ને કાંઈક જે પ્રગટ થાય છે ને ભાઈ એ બધી કૃપા રાયમલ બાપાની છે કાંઈ મારું નથી આમાં બિલકુલ ગુરુ મહારાજની કૃપા છે મને અહીંયા કહેવામાં પણ આવ્યું છે કે ભેગા ભેગા ગુરુ મહારાજને યાદ કરજો એટલે એને યાદ કરી લઉં હે રાજમલ બાપા એના તો બાંધ રામ રે હે રાજમલ બાપા એના તો બાંધ હે ભણતા જય સીતારામ ભણતા જય સીતારામ હે ભણતા જય સીતારામ ભણતા જય સીતારામ રાયમલ બાપા એના તો બાંધ રામ રે
આશ્રમ સાત બાપાના શોભતા રે સાસો બાપાના સાત બાપાના શોભતા રે એ આશ્રમ સાત બાપાના શોભતા રે એ આઠમો હતો દ્વારિકા ધામ આઠમો હતો દ્વારિકા ધામ અયમલ બાપાએ ના તો બાજરામ થઈ રે વિનંતી કરશો કે આપણને અહીં ગવડાવશે પછી રાસ લેવાનો છે કારણ કે મને એવું સાંભળવા મળ્યું છે કે આ પૂરું થાય એટલે રાસ રમવાનો છે ને સરપંચ એમ ને એ ગવડાવશે મારે થોડી કથા આગળ લેવી પણ છેલ્લા શબ્દો કારણ કે આ જે રચના કરી છે ને એ શિવરામ મહારાજે કરી છે અહીંયા મુખ્ય યજમાન છે આપણા પાછા કથાના એકવાર તાલીઓથી અમને આપણે વધાવી લઈએ શિવરામ મહારાજને ગુરુ મહારાજને આ જે પ્રાર્થના રચી છે બહુ સુંદર રચના છે એની પણ સમય મળશે એટલે વચમાં પાછી એકવાર ગાઈ લઈશું પણ આજે છેલ્લા શબ્દો શિવો સેવક બાપાને વિનવે રે શિવો સેવક બાપાને